વળગાડ વળગી ગયા છે સાહેબ. તમારા વળગાડ મને કાઈ ન લાગે. દાકીની સાકીની ધોણાની પાખંડ નથી. ના ભૂત પ્રેત વળગાડ અને ક્યાં ગ્રંથમાં લખ્યું છે મને બતાવો. ક્યાં ગ્રંથમાં આવજો ત્યાં તમને અઢારે પુરાણમાં લખાવો. બાપુ તમારી માનસિકતા એવી છે કે આ રણ મેદાન બને. સાહેબ ને યદી એટલા બધા ભય ને એટલી બધી બીક છે તો સાહેબ ને બાયણા બંધ કરીને ઘરે બેસવું જોઈએ, ત્યાં આવવાની કઈ જરૂરત જ નથી. તમે અને મને સુરક્ષાની જવાબદારી આપે, મને કોઈ વાંધો નથી. સાહેબ તમને સિર્ફ તમારા રાજકોટની ચિંતા છે, બાબા વાઘેશ્વર ને આખા દેશની ચિંતા છે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત વિવાદ નહીં સંવાદમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિક. બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી દિવસોમાં રાજકોટ પધારી રહ્યા છે, ત્યારે તેમના આગમન પૂર્વે ખાસ તો સોશિયલ મીડિયામાં અનેક તર્ક વિતર્ક લગાડવામાં આવી રહ્યા છે. બે પક્ષ સોશિયલ મીડિયામાં સામે જોવા મળી રહ્યા છે. એક બાબાનું સમર્થન કરી રહ્યા છે અને અન્ય પક્ષ જે છે તે કેટલીક બાબતોને લઈને ટીકા, કહું તો ટીકા કે પછી ક્વેશ્ચન માર્ક ક્યાંક ને ક્યાંક કરી રહ્યા છે. આ વિશે વાતચીત કરવા માટે અત્યારે આપણી યારે જોડાઈ ચૂક્યા છે સુખરામદાસ બાપુ, જેઓ મેંદરડાના મહંત છે અને બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં છે. હારે પરસોત્તમભાઈ પીપળિયા, જેઓ એક પ્રબુદ્ધ નાગરિક અને રાજકોટના પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રનું ખૂબ મોટું જાણીતું નામ છે, તેઓ પણ આપણી યારે જોડાઈ ચૂક્યા છે. બંનેનું સૌપ્રથમ સ્વાગત છે. સૌપ્રથમ તો પરસોત્તમભાઈ, આપને જો પૂછવા માંગીશ કે જે આયોજકો છે તેમના દ્વારા એક વાત કહેવામાં આવી છે કે જે કોઈ પોતાનો વિરોધ વ્યક્ત કરતા હોય કે પછી ક્વેશ્ચન માર્ક કરી રહેલ છે તેઓની ચેલેન્જ તેઓ સ્વીકારી છે અને તેમને ત્યાં જવા માટે પણ તેઓએ આમંત્રણ આપ્યું છે. આપ શું કહેશો આ બાબતે? અમને કોઈ સત્તાવાર લેખિત આમંત્રણ આપવામાં આવ્યું નથી કે અમને કોઈ એવી બાંયધરી આપવામાં આવી નથી કે તમારી સુરક્ષા છે એની જવાબદારી અમારી છે. અમે વારંવાર કીધું છે કે આ જે સભા યોજાવાની છે, જે દરબાર યોજવાનો છે, તેમાં ધર્મજનોની અને ધર્માંધ લોકો પણ આવવાના છે શ્રદ્ધાળુઓ સાથે સાથે. હવે આવા લોકો જ્યારે અત્યારથી જ હુમલાની વાત કરતા હોય, અત્યારથી જ ધમકીઓ આપતા હોય, ગાળો આપતા હોય, એવા સંજોગોની અંદર એ લોકો આમંત્રણ, એની સભા, એનું ઓડિયન્સ, એના લોકો, એટલે આ એની કોઈ માનસિક જે ઈરાદો છે એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. અમને જો સુરક્ષા પ્રદાન કરવામાં આવશે અને ખાતરી આપવામાં આવશે કે તમને કાંઈ નહીં થાય, જવાબદારી અમારી છે અને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવશે તો ચોક્કસ જઈશું. એટલે આ બાબત માત્ર ને માત્ર હરેક જે કથાઓ હોય છે એમાં આવી બાબતો કહીને બોલાવવામાં આવે છે વિરોધીઓને, પરંતુ એની સુરક્ષાની કોઈ જવાબદારી લેવામાં આવતી નથી. એટલે મારી દ્રષ્ટિએ આ માત્ર ને માત્ર ગુમરાહ કરવા માટે કુપ્રચાર કરે છે કે અમે એને સભામાં બોલાવીએ છીએ, એને આવવું જોઈએ. હા, અમે ચોક્કસ આવીએ. સુરક્ષાની જવાબદારી કોની? અમને શું એ બલિ ચડાવવા માટે બોલાવે છે, શહીદ કરવા માટે બોલાવે છે? એ જાણી જવું જોઈએ. કારણ કે ત્યાં આવનાર વર્ગમાંથી ઘણા ધર્મજનોની હશે, એ કાંઈક કરી બેસશે અને જો અમારું મૃત્યુ થાય તો એના માટેના જવાબદાર કોણ? એટલે નક્કી કરી બતાવે, લેખિતમાં ખાતરી આપે કે આના માટેના જવાબદાર અમે છીએ, અમે ચોક્કસ આવશું અને અમારી સુરક્ષાની પ્રદાન કરાવે, અમે ચોક્કસ આવશું. એવું અમને લેખિતમાં આપી દે કે આ જવાબદારી અમારી છે અને સુરક્ષા અમે આવશું તો અમે ચોક્કસ આવશું. અસુરક્ષિત રીતે એના જે અમારા વિરોધીઓ છે એની વચ્ચે બોલાવી અને અસુરક્ષિત રીતે બોલાવી એ શું સાબિત કરવા માંગે છે? એટલે આ એક પ્રકારે આખી વાતને ડાયલ્યુટ કરવા માટે અને બીજા રસ્તે દોરવા માટેની વાત છે અને આ એક પ્રકારનું ધતિંગ છે બોલાવવું એ પણ, કારણ કે એની પાછળનો હેતુ કોઈ એમને સ્પષ્ટ કરેલ નથી. અને અમારો તો એક સીધી જ માંગણી છે અને સીધો સવાલ છે, એ મારો સવાલ નથી
મોહિલ મોહિદ્રાનો જે અપહરણ થયું છે રાજકોટની જનતા જેનાથી પીડિત છે, મારો એક સિમ્પલ સવાલ એટલો જ છે, બીજા ઘણા છે એમાં હું પડવા માંગતો નથી, પણ મોહિલ મોહિદ્રા છે એનું અપહરણ કરનાર કોણ છે અને તે ક્યાં છે અત્યારે એ બતાવી દઈએ તો મારે કોઈ પ્રશ્ન જ નથી ને વિરોધ કરવાનો પ્રશ્ન નથી. જ્યારે હું આ ઓપનમાં કહેતો હોય ત્યારે મને મંચ ઉપર અસુરક્ષિત બોલાવવાનો હેતુ શું એ સ્પષ્ટ કરે. બિલકુલ બાપુ, જે રીતે પરસોત્તમભાઈ નું કહેવું છે કે ભાઈ આ એક પ્રકારે ગુમરાહ કરવામાં આવી રહ્યા છે, ઉપરાંત તેઓ એ પણ કહે છે કે ભાઈ લેખિતમાં ખાતરી આપવી જોઈએ. આપ આ દરબારનું સમર્થન કરો છો, તમે શું કહેશો કે જે આયોજકો છે જેઓએ ચેલેન્જને સ્વીકારી છે કે ભાઈ જે કોઈને ક્વેશ્ચન હોય, સવાલ હોય, કોઈ પણ જાતની ટીકા ટિપ્પણી કરતા હોય તે આવી શકે, તો જે રીતે પરસોત્તમભાઈ અત્યારે પોતાનો પક્ષ રજૂ કર્યો અને કે ભાઈ લેખિતમાં તેમની સુરક્ષાની ખાતરી આપવી જોઈએ, આપ માનો છો કે આ પ્રકારે આયોજકોએ પગલું ભરવું પડશે અને તેમને લેખિતમાં ખાતરી આપવી જોઈએ? સાહેબની જે માંગણી છે એ સાહેબની દ્રષ્ટિથી સારી છે અને બરોબર છે, અને ચેતતા નર સદા સુખી. સાહેબ શ્રીને ખબર છે કે કદાચ ત્યાં મારા ઉપર હુમલા થઈ શકે, પછી શું, એમાં સાહેબ સાચા છે. સાહેબને વાતને હું બખોડતો નથી, પણ કહેવાનો મતલબ એ થાય છે કે 3 દિવસની ત્યાં હનુમંત કથા યોજાય છે, અને પછી હનુમંત કથા પછી બાબા બાગેશ્વર યદી ત્યાં રાત્રિએ અથવા દિવસમાં એની પોતાની જે સભા છે એ સભા ભરશે અને ચિઠ્ઠી કાઢવા માટેના પ્રોગ્રામ બનાવશે, તો સાહેબશ્રીને હું સ્પષ્ટ રસ્તા બતાવ્યા છું કે નજદીક ને પોલીસ સ્ટેશનમાં પોતાના બંદોબસ્ત સાહેબશ્રી માંગી શકે. સાહેબ પોતે સામર્થ છે, સાહેબને તો એવું તો નથી કે કાયદાની ખબર નથી પડતી, એટલે કાયદાકીય રીતે એ ત્યાં યદી જવા માંગતા હોય ત્યાં કોઈને નિમંત્રણ, જાહેર નિમંત્રણ છે. કદાચ સાહેબને કંકોત્રી દેવા માટે હું પણ પ્રયત્ન કર્યા છું કે સાહેબને કંકોત્રી દેવા માટે ત્યાં આવશે, અને એ આવતીકાલ સુધી તમને સાહેબને 99% નિમંત્રણ પણ મળી જશે. પણ સીધો રસ્તો છે કે ત્યાં સાહેબને જોખમ છે, એમાં હું સહમત છું. કદાચ ત્યાં કોઈ ના કોઈ આવીને એટેક કરી દે તો પછી સાહેબ ક્યાં જાય? એટલે સાહેબ જે માંગણી કરે છે એ બરોબર છે. અને રહી વાત જે સાહેબ શ્રી એને ઉપર સવાલ પૂછે છે એ પણ તદ્દન સાચી વાત છે. સાહેબના ખુલ્લું સવાલ છે, અને આજથી નહીં 10 દિવસથી સાહેબે કઈ સાહેબ આપ ત્યાં આવવા માટેના પ્રયત્ન કરજો. મારું કાર્યક્રમ નથી, યદી મારું પોતાનું કાર્યક્રમ હોત તો હું આપને ત્યાં બંદોબસ્તને સાથે લઈ ગયો હોત. ભાઈ મારું કાર્યક્રમ નથી, કાર્યક્રમ આપના રાજકોટના છે, હું અહીંયા જુનાગઢમાં રહું છું, પણ હું ત્યાંના આયોજક મિત્રોને સાથે વાત કરેલા છું, અને આપને ત્યાં બંદોબસ્ત સાથે ત્યાં આપ આવજો. બંદોબસ્ત ત્યાં કાર્યકર્તાઓ આપશે નહીં. મને બંદોબસ્ત અને મને સુરક્ષાની ખાતરી આપશે લેખિતમાં, હું ચોક્કસ આવીશ. મને જે સક્ષમ બાપુ જે સક્ષમ છે, જે લોકો સક્ષમ છે અને આ જે કાર્ય કરે છે એ ટ્રસ્ટ તરફથી મને સુરક્ષાની ખાતરી પ્રદાન કરવામાં આવશે તો હું ચોક્કસ આવીશ. મને કોઈ વાંધો નથી, આવું જ જોઈએ. જયારે હું મારો પક્ષ ઓપનમાં રાખતો હોઉં તો બાબા સામે રાખવામાં મને વાંધો શું છે? હું આવીશ, 1000% આવીશ. પણ તમે એમ કહો કે ભાઈ તમે ત્યાં અરજી કરો, ના કરો. ભાઈ આયોજકો હોય એને સુરક્ષાની જવાબદારી આયોજકોની હોય. પોલીસે જયારે પરવાનગી આપી હોય ત્યારે સુરક્ષાની જવાબદારીની ફરજ આયોજકોની હોય છે. હું સુરક્ષાની જવાબદારી આયોજકોની હોય છે એવું તમારું જે પરવાનગી આપી છે એમાં તમે વાંચી લેજો કે યોગ્ય સુરક્ષા રાખવી પડશે તમામ પ્રકારની. બાપુ પરસોત્તમભાઈ નું સ્પષ્ટ કહેવું છે કે ભાઈ સુરક્ષાની જવાબદારી આયોજકોની હોય છે. તમે આયોજકોને કન્વિન્સ કરશો આ બાબતે? આયોજકો સાથે મારી વાત થઈ છે, અને આયોજકો એટલા બધા કામમાં વ્યસ્ત છે વ્યવસ્થામાં. ત્યાં હજારો ને લાખો માણસો આવવાના છે, અને લાખો માણસોની સુરક્ષાની વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે. તો સાહેબ શ્રીને પણ વિનંતી છે કે સાહેબ પોતાના બંદોબસ્ત લઈને આવે ને. આયોજકો ઉપર શું કામે સાહેબ ભરોસા કરે છે? તમે તમારા 50 માણસોની ટીમને સાથે આવો
અને 50 માણસોની ટીમને ઉપર કોઈ હુમલા નહીં કરે, પણ લાખો માણસો બાબા બાગેશ્વરના સમર્થક છે, એમાંથી એટલે એક હું તમે પોતે છું. એટલે બાપુ તમારી માનસિકતા એવી છે કે આ રણ મેદાન બને, તમારી માનસિકતા એવી છે રણ મેદાન બને. તમે જે પ્રકારે બોલો છો કે 50 સમર્થકો સાથે આવો એટલે મારે ત્યાં લડવા આવવાનું છે, પેલી વાત તમારી એ વાત પૂછી ત્યાં લ્યો. તમારી વાત ત્યાં પણ મૂકવા મારી આવવાની છે, સુરક્ષાની લડવાની જવાબદારી ક્યાં તમારે વાત છે? નિભાવવાની છે. તમે મને જો આ આયોજનમાં બોલાવતા હો તો સુરક્ષાની જવાબદારી તમારી છે. હું અસુરક્ષિત રીતે બોલાવીને તમે ત્યાં હું મારી બલી ચડાવવા માટે બોલાવો છો? સાહેબ, તમારો આપ ઈરાદો અમારા એવો કોઈ છે, બદ ઈરાદો છે તો કયો, તો આપ હું બલી અમારા ચડાવવા કોઈ માટે પણ તૈયાર છું. નહીં સાહેબ, આપ અમારા કોઈ વિરોધી નથી, તો આપ પછી અમારા કોઈ તમે જે દુશ્મન વાત નથી. કરો છો એ વાત છે એ મારી દ્રષ્ટિએ અસ્થાને છે. તમે સુરક્ષાની જવાબદારી લ્યો. તમે તંત્રને વિનંતી કરો કે ભાઈ અમારા આટલા માણસો આવવાના છે અને એની ઉપર ધમકીઓને આવી ખુલ્લી રીતે અપાયેલ છે, તો આવી વ્યક્તિઓને આવે ત્યારે સુરક્ષા પૂરી પાડે તો મને કોઈ વાંધો નથી, અચ્છા, તો સાહેબ તમે અને મને સુરક્ષાની જવાબદારી આપે, મને કોઈ વાંધો નથી. બિલકુલ. માત્ર તમને તમે જો અસુરક્ષિત માટે બોલાવીને તમે શું સાબિત કરવા માંગો છો? તો પછી સાહેબ અસુરક્ષિત તમે રીતે ત્યાં બોલાવીને તમે શું સાબિત કરવા માંગો છો? સુરક્ષા આપવામાં અને તમે પરસોત્તમભાઈ, આયોજકો હું એ જ કહું છું. તમને એટલે સુરક્ષા આમંત્રણ આપવામાં આપવું. આવે તો તમારા સવાલ ક્યાં હશે પરસોત્તમભાઈ? તો હે? તમારા સવાલ ક્યાં હશે? શું આયોજકો બોલો? દ્વારા તમને સુરક્ષા અપાય, તમે દરબારમાં જાઓ છો, તો તમે ક્યાં એવા બે સવાલ હશે મારો કે એક જ સવાલ છે, મારો કોઈ સવાલ નથી. મારો માત્ર ને માત્ર હું 3 દિવસ ત્યાં બોલું છું, એક જ સવાલ છે મારો, બીજો કોઈ સવાલ થવાનો નથી. અને એ પણ મારો સવાલ છે એ સમાજના માટે છે, મારા માટે નથી. મોહિલ મોહિદ્રા છે એ આજે ક્યાં છે એનો અતોપતો બતાવી દઈએ, અને કોણે અપહરણ કર્યું હતું એનું નામ જણાવી દઈએ એટલે મારા માટે આ પ્રશ્ન પૂરો થાય છે. આટલું જ કરવાનું છે. એમાં નિમંત્રણ ને આ તે ને આવો અને બાબા જવાબ આપશે એવી ખાતરી આપવાના નથી. કેટલાને જવાબ આપ્યા બાબાએ? એટલે આવી કોઈ બાબતો નથી. અનેક લોકોએ વિરોધ કર્યા છે, આજ સુધી કોઈ બાબાએ જવાબ આપ્યો નથી. અને આટલા ઓપન પ્રશ્નો પૂછાણા છે, એમાંનો પણ એક બાબાએ જવાબ આપ્યો નથી. પોતે અસુરક્ષિત છે. હવે બાબા પોતે જ્યાં જાય છે ત્યાં કમાન્ડો સાથે જાય છે, એને પોતાને સુરક્ષા લેવી પડે છે, અને અમને એમ કે સુરક્ષા સાથે વિધાઉટ સુરક્ષા સાથે આવો. બાબા પોતે 5 કમાન્ડો રાખીને બેઠા છે. એને સુરક્ષાની જરૂર પડતી હોય તો હું તો સામાન્ય અશક્ત 67 વર્ષની ઉંમરનો માણસ છું. તમારે અનસિક્યોર રીતે બોલાવાના એમ, કોઈ સિક્યુરિટી વગર? બાબાને 5-5ની સિક્યુરિટી, તો બાબાની સિક્યુરિટી હટાવી દો ને તમે. બાપુ સીધો બાબા અનસિક્યોર જાય બધે. જી બાબા સીધો સવાલ ઉઠાવી રહ્યા છે. અને એ બાબાને હનુમાન સાથે સીધી વાત કરે છે. બાબા રાવણ સાથે સીધી વાત કરે છે, તો એને આ 5 સિક્યુરિટીની જરૂર શું છે? એ પણ મોટો પાખંડ છે. તો એને હનુમાનજી સાથે જે સીધી વાત કરતા હોય એને 5 સિક્યુરિટીની જરૂર પડે ખરી? અને મને એમ કે છે કે વધારે સિક્યુરિટી આવો. આ ડોગલાપણું છે ભાઈ. આ આયોજકો બધા એવા નથી, પણ અમુક જે આ બાપુ ને બધા જે બે દિવસથી ટોટી પડ્યા છે કે અમે આમંત્રણ આપી છે, પણ આમંત્રણ તમે કેવું આપો છો? આપણે એમનું રિએક્શન લઈ લઈએ. બાપુ આપનું રિએક્શન. મારું રિએક્શન એવું છે, સાહેબ ને યદી એટલા બધા ભય ને એટલી બધી બીક છે તો સાહેબ ને બાયણા બંધ કરીને ઘરે બેસવું જોઈએ, ત્યાં આવવાની કઈ જરૂરત જ નથી. અને હજારો ને તાદાદમાં ત્યાં બાબા એ બધાને પ્રશ્નના જવાબ ત્યાં આપવાના છે. સાહેબ ટીવી ને મોબાઈલ ના માધ્યમથી સાંભળી લઈએ, બાબત થઈ પૂરી. સાહેબ ને યદી એટલી બધી બીક મારા છે. પ્રશ્નનો જવાબ આપી દે ને, હું તો ઓપન પ્રશ્ન છે બાબાને. મારા પ્રશ્નના જવાબ ક્યારે પણ કોઈ પણ ક્લાયન્ટ મારો તમારા અંગત પાસે પ્રશ્ન સામે નથી, આવશે સમાજનો ત્યારે તમે પ્રશ્ન. જવાબ આપશો ને. અરે સુખરામ બાપુ, સુખરામ બાપુ ઓપન પ્રશ્નો છે. સુખરામ બાપુ રાજકોટની જનતાનો પ્રશ્ન છે.
સુખરામ બાપુ, આ રાજકોટની જનતા પીડિત છે એનો પ્રશ્ન છે, આ સાહેબ, એનો તમને પરિવાર સાહેબ, પીડિત છે તમને- મોહિતનો તમને- એનો પ્રશ્ન છે. બસ એટલો તમને જવાબ સાહેબ- આપી દે ને, ત્યાં આવું નિમંત્રણ આપવું ને એવી ખોટી વાતો ભ્રામક ઊભી કરી અને તમે તમને- આખી વાતને તમને- ડાયવર્ટ કરવા માંગો છો. જે મૂળ અંધશ્રદ્ધાનો વિષય છે એને તમે ડાયવર્ટ કરવા માંગો છો, એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. તમને બાપુ સાહેબ સિક્યુરિટી તમારા- મૂકી દે, હું સિક્યુરિટી વગર આવીશ. બાપુ હવે એમ કહે કે હું ક્યાંય જાઉં નહીં, આ સિક્યુરિટી નહીં લઉં, હું સિક્યુરિટી વગર આવીશ. ચાલો બાપુને કહી દો, બાપુ જાહેર કરે કે હું સિક્યુરિટી વગર હવે આખા દેશનું ભ્રમણ કરીશ, તો હું સિક્યુરિટી વગર ન્યા બલી ચડવા માટે તૈયાર છું. સાહેબ, તમને સિર્ફ તમારા રાજકોટની ચિંતા છે, બાબા વાઘેશ્વર ને આખા દેશની ચિંતા છે. અમને બધા આખું ધર્મની ચિંતા છે, આખું સમાજની ચિંતા છે. તમને સિર્ફ પોતાને જાનની ચિંતા પડી છે અને તો અમને તો બાપુને જાનની બધા ચિંતા છે, બાપુને જાનની ચિંતા છે એટલે પાંચ પાંચ રાખે છે કહું છું. અમને તો બધાની ચિંતા છે. પાંચ એટલે પાંચ બધાના સિક્યુરિટી રાખે છે સારું આગળ કરવા માટે પાછળ. આવી ગયા છે. અમે અરે ત્યાંથી પાંચ તમારે પાંચ માટે કંઈ સિક્યુરિટી ભાડા બાપુ કરવા પોતા માટે માટે નથી રાખે આવતા. છે, તમારા માટે નથી રાખી સિક્યુરિટી, એને પોતા માટે રાખી છે. એ બાપુ સિક્યુરિટી નો લે, હું સિક્યુરિટી વગર આવીશ. સાહેબ, અમુક લેબલ પકડાઈ જાય ને એટલે અરે સિક્યુરિટી મારું લેવલ ને એના લેવલમાં કાંઈ ફેર નથી. હું એજ્યુકેટેડ છું, એ સંત તમે છે. હું મારા તમે ક્ષેત્રમાં educated સર્વોચ્ચ છો, છું. શિવ. એ સંતના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. એમાં લેવલની ક્યાં વાત આવી? તમે જ નક્કી કરો છો લેવલ કોનું કયું, એ તમે નક્કી કરનાર કોણ? ધીરેન કૃષ્ણ શાસ્ત્રી તમે આખા મારું વિશ્વના લેવલ માટે ને આમ એનું લડી લેવલ. રહ્યા છે. અરે તમે હું મારા ઈ ક્ષેત્રમાં દેશ ટોચ વિદેશની ઉપર અંદર છું કહું જઈને છું. લડી રહ્યા છે. દેશ વિદેશમાં જઈને ધર્મના તો કામ કરે છે. હું તમે અંધશ્રદ્ધા ખાલી અમે તમારા લડી રહ્યો રાજકોટ છું. પૂરતું કરી રહ્યા છો. હું બાકી કરી અંધશ્રદ્ધા કરો સામે સાહેબ તમે. લડી, રાજકોટ પૂરતું નહીં, હું અંધશ્રદ્ધા સામે લડું છું. નહીં, રાજકોટ નહીં, પૂરતું તમે નથી લડતો. અંધશ્રદ્ધા સામે નહીં. તમને હું તમારી અંધશ્રદ્ધા, જીત તમને જાદુગીરી, ધતિંગ, પાખંડ, ડાકીની તમને સાકીની માનસિક ધૂણામાં, તમને એના અંદર માટે ગળી હું ગઈ લડું છે, છું. સાહેબ. હું એના તમને માટે લડું છું માનસિક બાપુ. ગળી ગઈ છે સાહેબ. પરસોત્તમભાઈ, હું પણ જે એના માટે લોકોને લડું છું. પરસોત્તમભાઈ, જે લોકોને શ્રદ્ધા છે, જે જવા ઈચ્છે છે, તેઓને લઈને તમે શું કહેશો? જેઓની જે શ્રદ્ધા છે તેઓ અંગે આપ શું કહેશો? એ જઈ શકે છે, મેં એનો વિરોધ ક્યાં કર્યો છે? ક્યારે હું ન કરું. કોઈને જતા હું રોકતો નથી, અને કોઈએ ન જવું એવું પણ હું અપીલ કરતો નથી. મારો મત રાખવાનો મને અધિકાર છે કે આ પાખંડ છે, ધતિંગ છે, ઢોંગ છે, આ ડાકીની સાકીની ધોણાવી, આ બધું પાખંડ છે. આપણે આવતી પેઢીમાં આ સંસ્કાર નું સિંચન કરવાનું છે કે વિજ્ઞાન, એઆઈ, ટેકનોલોજી એનું સિંચન કરવાનું છે? બસ મારે આટલું જ કહેવાનું છે. આ તો બધું ધર્મના નામે, બધી સનાતનના નામે હલાવે છે. હું સનાતની છું, હું ક્યાં સનાતનનો વિરોધી છું ભાઈ? મને સનાતનનો વિરોધી ચિતરી રહ્યા છે અને મૂળ પ્રશ્નને તમે બાજુએ રાખી રહ્યા છો. અને બાપુ, તમારા કરતા હું વધારે સનાતની છું એ કહી દઉં. તમે માત્ર સારું, તમે બહુ ભલે સારું. તમારા કરતા વધારે સનાતની છો. મેં શિવજીના મંદિરો બાંધ્યા છે, મેં મારા ખર્ચે ને મારી કાળી કમાણીમાંથી બાંધ્યા છે. મેં ઘણી કથાઓની અંદર દાન આપ્યા છે. હમણાં છેલ્લે કથા થઈ એમાં મેં 3 લાખનું દાન આપ્યું છે. એ સિવાય ઘણી કથાઓમાં મેં મારા હિસ્સેદારી આપી છે. એટલે મારે બધું તમને જણાવવાની જરૂર નથી. અને તમે જેટલા સનાતની છો ને એનાથી વિશેષ સનાતની અને ચુસ્ત સનાતની હું છું. એટલે એનો અર્થ એવો નથી કે પાખંડ હલાવે એ જ સનાતની. તમે પાખંડના પૂજારી છો, સનાતની હોય પાખંડનો પૂજારી ન હોય. તમે બાપુ, પોતે શોર્ટમાં, વકીલ છો ને બાપુ, તમે બાપુ, પોતે જજ છો. સમયનો તમે અભાવ છે. પોતે જ આમ બાપુ, સમયનો અભાવ છે, શોર્ટમાં રિએક્શન આપજો. સાહેબના જે વિચાર છે, સાહેબના જે માનસિકતા છે, સાહેબને ઓળખવું, સાહેબને પહેચાનવું, એના માટે સામે બેસવું પડશે સાહેબને. અને સાહેબ શ્રી એને દ્રષ્ટિએ સાચા છે, પણ કહેવાનો મતલબ એ થાય છે કે જ્યારે અમારા ધર્મને ઉપર કોઈ આંગળી સીંધે ને ત્યારે આમ છે ને તમારા અમને ધર્મની એવું ઉપર આંગળી ચીંધી જ નથી, અમે આવકાર્યા છે. ત્યારે અમને એના આવકાર્યા છે. ઉપર તમે શંકા થાય ધર્મની છે. આંગળી ચીંધી છે એવું તમે સાબિત કરવા માંગો છો. ત્યારે અમે તો અમને એમ એવું કહી થાય છીએ, કે આ સાંભળો કેને બાપુ, સામે અમે એમ લડે કહી છે. છીએ, અમે એમ જ્યારે કહી છીએ. બાબા વાગેશ્વર જેવા વ્યક્તિ હોય અને બાબા વાગેશ્વર જેવા સનાતનીને ઉપર કોઈ સવાલ ઉઠાડે ને ત્યારે અમને અંદરથી દુઃખ થાય છે કે આપણા અંદરો અંદર લડી રહ્યા છે, અંદરો અંદર બાંધી રહ્યા છે. સાહેબ શ્રી મંદિર બનાવ્યા છે, સાહેબ સનાતની છે, હું સ્વીકારું છું. સાહેબ
સમાજ માટે એક પ્રેરણા સ્ત્રોત છે, હું સ્વીકારું છું. હું સાહેબને ઉપર સવાલ નથી ઉભો કરતો, પણ સાહેબના પ્રશ્નના જવાબ જ્યારે સાહેબ સામે ત્યાં આવશે ત્યારે મળશે. અને મારો પોતાનો કાર્યક્રમ ત્યાં થતું નથી. બાકી હું સાહેબને ત્યાં આગળ પહેલા સીટમાં જ ત્યાં સાહેબને બેઠેલો હોત, અને ત્યાં ખુલ્લું મંચ છે, કોઈ પણ આવીને પોતાની મનની વાત કરી શકે. પ્રતિકભાઈ, અને આપ જેવા સમાજના જે ન્યૂઝ વાળાઓ છે, ન્યૂઝ વાળાઓ પણ ત્યાં હજારો ને તાદાદમાં હોય છે. અને ત્યાં દૂધ ના દૂધ, પાણીના પાણી પહેલી વખત નહીં, દરેક સભાઓમાં ત્યાં થાય છે. અને એટલે હું પણ સાહેબને વિનંતી કરું છું સાધુ હોવાને નાતે, કે સાહેબ આપ પોતાની બીક સાઈડમાં મૂકીને ત્યાં આપ આવો. 3 દિવસમાં એક દિવસ ગમે ત્યારે આવો, આપ કથા સાંભળો. અને જ્યારે બાબા બાગેશ્વર ત્યાં સભા ભરે ને, જ્યારે ત્યાં તમારા સવાલોના જવાબ હોય ત્યાં મૂકજો, અને ત્યાં તમારા પ્રશ્નના જવાબ મળી જશે, એની ખાતરી હું પોતે આપી રહ્યા છું. એટલે આપ વિશ્વાસ કરો. વિશ્વાસમ ફલદાયકમ, નથી વિદ્યા નથી પૌરુષમ. વિશ્વાસ કરવાથી ફળની પ્રાપ્તિ થશે, એમાં તાકાત ના બીજું કઈ નું આવે. સુખરામ બાપુ સાંભળો. આપ બંને સનાતની છો અને આપ બંને સ્વીકારો છો, આપ બંને કહો છો કે ભાઈ સુખરામ બાપુ, હું વચ્ચે જવાબ દઈ દઉં. સનાતનનો આપ બંને સન્માન કરો છો. બીજી પરસોત્તમભાઈની એક વાત એ પણ નોટ કરવા જેવી છે બાપુ, કે તેનો એ વ્યક્તિગત મત છે. તેઓ બીજા કોઈને એવું નથી કહી રહ્યા કે ભાઈ તમે દરબારમાં જતા નહીં. આ તેઓનો એક વ્યક્તિગત મત છે. આ બંને અમારી સાથે જોડાયા, આ ચર્ચામાં ભાગ લીધો. એક વિવાદ રીતે નહીં પણ સંવાદ થકી આપણે પ્રયાસ કર્યો કે બંનેના પોતપોતાના મત જાણવાનો. આ બારામાં તમે શું કહો છો? જી પરસોત્તમભાઈ, શોર્ટમાં રિએક્શન આપજો. એક મિનિટ. જી. જો બાગેશ્વર બાબા છે એ પોતાની સિક્યુરિટી રિમૂવ કરે અને હવે પછી જાહેર કરે કે મારે કોઈ સિક્યુરિટીની જરૂર નથી, હું એક સિક્યુરિટી વગર ભ્રમણ કરીશ, તો હું પણ સિક્યુરિટી વગર આવવા તૈયાર છું. તમે પોતાની સરખામણી બાબા બાગેશ્વર સાથે કરી રહ્યા છો? હે? પોતાની સરખામણી બાબા બાગેશ્વર ને સાથે કરી રહ્યા છો આપ? એટલે તમે એમ કહેવા માંગો છો કે બાબા બાગેશ્વર છે એ સર્વસ્વ છે? બાબા બાગેશ્વર ઢોંગ કરે છે. તમારા માટે બાબા બાગેશ્વર ટોચ ઉપર છે, મારા માટે બાબા બાગેશ્વર ધતિંગ ઢોંગી છે, ધતિંગ કરે છે. એટલે મારા માટે બાબા બાગેશ્વર કોઈ મહત્વના નથી, તમારા માટે હશે. તમારું મુખ છે, તમે તમારા મુખેથી ગમે બફાટ કરી શકો, પણ બાબા બાગેશ્વર ભારતની એક સંપત્તિ છે. બાબા બાગેશ્વર એક ભારતની ધરોહર છે. એટલે બાબા બાગેશ્વર પાખંડનો પ્રચાર, એક ધાર્મિક સનાતની કોઈ પાખંડનો પ્રચાર કરે નહીં. ભારત સરકાર તરફથી ધાર્મિક વ્યક્તિ, સનાતની વ્યક્તિ કોઈ પાખંડનો પ્રચાર કરે નહીં, એને સનાતની ન કહેવાય. તમે સનાતની ન કહેવાય એને. પાખંડનો પ્રચાર કરે એ સનાતની નથી. તમે પાખંડનો પ્રચાર કરો છો, તમે પાખંડના સમર્થક છો, અને આવા પાખંડ ફેલાવવામાં એટલે મને એમ લાગે છે તમે પણ તમારા આશ્રમમાં પાખંડ ફેલાવતા હશો. પાખંડ છે, તમે વાતો કેવી કરો સાહેબ? જયંત પંડ્યા ડાકીની સાક્ષીની જોડાવી પાખંડ નથી. ડાકીની સાક્ષીની જોડાવી પાખંડ નથી. ડાકીની સાક્ષીની જોડાવી પાખંડ નથી. ના ભૂત પ્રેત અને ક્યાં ગ્રંથમાં લખ્યું છે મને બતાવો. ક્યાં ગ્રંથમાં? આવજો ત્યાં. 18 પુરાણમાં લખાવો. તમે આપણે ડિબેટ કરી, 18 પુરાણમાં ક્યાં ગ્રંથમાં લખ્યું છે કે ધૂણવું ઈ પાખંડ નથી? ભૂત પિશાચ નિકટ નહીં આવે. હનુમાનજીના નામ સંભળાવાથી છે ને ભૂત હનુમાનજીની કોણ ના પાડે છે? હનુમાનજીની તમે ભૂત પિશાચીને ધૂણાવો છો. જેવી રીતે આજે તમને વળગાડ વળગો છે, આ વળગાડ મને વળગાડ કોની તાકાત નથી, મને વળગાડી દે. તમારી પણ તાકાત નથી. અરે સુખરામ બાપુ, તમારી તાકાત નથી મને કોઈ અહિત કરી શકે એવું. તમારા કોઈ પણ તાંત્રિક વેળા મારી ઉપર અજમાવી જુઓ. તમને વળગાડ વળગી ગયા છે સાહેબ. તમારા વળગાડ મને કાઈ ન લાગે. તમારું આ બધું ધતિંગ મને કાઈ મારી ઉપર અસર ન કરે, તમારા તાંત્રિક વડાઈ મારી ઉપર અસર ન કરે. તમે મને અગાઉ બધું દુઆ આપી છે કે તમારું હમણાં તમને પરચો મળી જશે. અવારથી હું કોઈ પરચાથી કઈ ફાટી મળતો નથી. તેઓનો સવાલ શ્રદ્ધા સામે નથી. કેટલીક એવી ક્રિયાઓ છે જેને લઈને પરસોત્તમભાઈ સવાલ ઉઠાવી રહ્યા છે અને એનો જ એને વિરોધ છે. બાપુનો પણ પોતાનો મત હોઈ શકે.
આપણે અહીં એક સંવાદ કરવાનો પ્રયાસ કર્યો અને બંનેના મત જાણવા પ્રયાસ કર્યો. આ બંને અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.